ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડિયાદ ખાતે બજેટ 2024 અંગે પત્રકાર પરિષદ યોજાઈ। બજેટ સત્ર 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું, જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિ ઉપરાંત નડિયાદ શહેરમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવે બજેટ 2024 વિશે વિસ્તૃત વિગતો આપી। આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ મહામંત્રી અમિતભાઈ ડાભી, અપૂર્વભાઈ પટેલ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવે જણાવ્યું હતું કે વર્ષ 2009થી 2014માં દેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તે તજજ્ઞ અર્થશાસ્ત્રીએ બજેટ આપ્યું, તેમ છતાં પ્રજાને સીધો ફાયદો કરી આપે છે કે જન સુખાકારીનો તેમાં અભાવ જોવા મળતો હતો। કોંગ્રેસના 70 વર્ષના સત્તાકાળમાં માત્ર 2 લાખ સુધીની આવક મર્યાદામાં જ ટેક્સમાં રાહત મળી હતી। વર્ષ 2014 પછી દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું। સરકારમાં કોઈ અર્થશાસ્ત્રી કે તજજ્ઞ નાણામંત્રી ન હતા, તેમ છતાં 7.25 લાખની આવક સુધી ટેક્સમાં તદ્દત રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી। બેંકોની લોનમાં અગાઉ 70 વર્ષ દરમિયાન 11% એનઈપી હતી, તેમાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થઈ એનઈપી 0.6% નોંધાઈ છે। લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી। અગાઉ કોંગ્રેસના સત્તાકાળમાં વર્ષ 2009થી 2014 સુધીમાં 78 જેટલા કૌભાંડો પ્રકાશમાં આવ્યા, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં 0% સ્કેમ છે। વર્ષ 2024નું બજેટ અમૃતકાળનું બજેટ છે, આગામી 25 વર્ષને અનુલક્ષી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરતું બજેટ છે, જેમાં દેશના સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, રાજ્ય રોજગારી, કૃષિ ક્ષેત્રે મહત્વની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે। આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના કેન્દ્ર સ્થાને રાખી સૌના સર્વાંગી વિકાસ વરેલ છે, એમ ડોક્ટર યજ્ઞેશભાઈ દવે જણાવ્યું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા। સાહેબ, આજની પ્રેસ ખાસ કરીને જે રીતના બજેટની વાત કરવામાં આવે, ઘણા લોકોને બજેટ બાબતમાં માહિતગાર પણ નથી અને ઘણા લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે। આ બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટર્મનું પ્રથમ બજેટ છે। ત્રીજા ટર્મના પ્રથમ બજેટની અંદર કેન્દ્ર સરકારે આગળના 25 વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલા 10 વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં, એ 10 વર્ષના બજેટની જે હતી એ જૂના 70 વર્ષની ડેફિસિટ પૂરી કરી, તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે 5મા ક્રમે લઈ જવામાં આવી। સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના 25 વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમ ટેક્સની લિમિટ વધારી, તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું। 4 લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે। અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં રોજગારી બાબતમાં પણ વિપક્ષના એવા આક્ષેપો છે કે રોજગારી હજુ સુધી નથી। વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે, પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા, ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી, ગુજરાતમાં જ માત્ર 11 લાખ જેટલા નવા ઈપીએફના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ 10-11 લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર। તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધાર્યા છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દર વખતના બજેટ કરતા પણ શિક્ષણની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે। 2% એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના 2% નથી, પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફળવાય। ટેકનિકલની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું એ નથી, મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફળવાય તો મેડિકલ કોલેજો ખુલી, તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણની અંદર આવે, પણ એ લોકો એવી રીતે પર્ટિક્યુલર ગણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફળવાયા એ 2% પૈસા છે, એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી જાય। આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જુઓ આ વખતે નવી એમ્સ ખોલવાની વાત છે, ગુજરાતની અંદર તો એમ્સ શરૂ થઈ ગઈ છે। એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં 30 લાખથી કે 15 લાખથી વધુની વસ્તી છે ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આગામી વર્ષોમાં એ પણ ખુલશે। આખા બજેટને તમે એક વખતે આકલન કરો
તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે. કોઈ પણ જગ્યાએ એવું નથી કે જે મોટી ઇન્ડસ્ટ્રી થાય 400-500 કરોડ રૂપિયાની કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે અને એને આ સબસિડી મળે. MSME થી માંડીને શરૂઆત કરો તો સામાન્ય વ્યક્તિની જે મુદ્રા લોનની વાત છે ત્યાં સુધી, અને જે કારણ કે મુદ્રા લોન 10 લાખ હતી એની 20 લાખ કરી, તો એ શું સામાન્ય વ્યક્તિ માટે નથી? કોઈ પણ ઉદ્યોગો માટે, મોટા ઉદ્યોગો જે લઈ જતા હોય કે જે 500 કરોડ કે 200 કરોડની લોનો સરકારમાંથી લેતા હોય અથવા તો વિદેશમાંથી આવતી હોય, એના માટેની કોઈ છૂટછાટો નથી. પરંતુ જે નાના જે ઉદ્યોગો સ્થાપ્યા છે એના માટેની છૂટછાટો વધારે આપવામાં આવી છે. અને આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની અંદર 2014 થી MSME ની જે શરૂઆત કરવામાં આવી, એ સૌથી પહેલો એમનો ઉદ્દેશ જ એ હતો કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. વિપક્ષ એટલા માટે કહી રહ્યું છે કે એ બજેટને તામિલનાડુ અને બિહારની સાથે સરખાવે છે કે ગુજરાતના જે નાણાં ફળવાયા છે એના કરતા એ લોકોને 1.5 ગણા નાણાં ફળવાયા છે. એટલે એના માટે એ કહે છે ગુજરાતને અન્યાય થયો. પરંતુ બિહારની વસ્તી એ 15 કરોડની વસ્તી છે, ગુજરાતની વસ્તી એ 7.5 કરોડની વસ્તી છે. છતાં ગુજરાતને જે નાણાં ફળવાયા છે એની વસ્તીની પ્રમાણ આપણે જોવા જઈએ તો એના કરતા બિહારનો ઓછા નાણાં.